ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। રાજ્યના અનેક જિલ્લામાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે। વાત છેલ્લા 24 કલાકના વરસાદની કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, તો વલસાડના કપરાડામાં 7.5 ઇંચ, પારડીમાં 4.5 ઇંચ અને ધરમપુરમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। તો દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાયો હતો। આ તરફ અમદાવાદ, ખેડા, ગાંધીનગર અને મહીસાગર જિલ્લામાં સાવ સામાન્ય 1 મિલીમીટર જેટલો જ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલીના ધારીમાં આવેલો ખોડિયાર ડેમ 70% જેટલો ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે ડાંગ જિલ્લામાં પણ 3 દિવસના વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। સાપુતારામાં ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। સાથે જ ડાંગ જિલ્લાની ઓળખ સમો ગીરા ધોધ પણ રૌદ્ર સ્વરૂપમાં દેખાયો હતો। અંબાજી દાંતા પંથકમાં છેલ્લા 2 દિવસથી ધીમી ધારે એટલે કે ઝરમરીયો વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદ જે વરસી રહ્યો છે એ વરસાદ ખાસ કરીને ખેડૂતો માટે આશીર્વાદ સ્વરૂપ માનવામાં આવી રહ્યો છે અને ખેડૂતો માટેનું આ કાચા સોના સમાન છે કે જે ભારે વરસાદ આવે તો તેમનું બિયારણ ધોવાની શક્યતા વધે છે। પણ આજે દાંતા પંથકમાં જે વરસાદ પડ્યો છે આ વરસાદને લઈ દાંતાનું રેફરલ હોસ્પિટલ છે તેમાં ઢીંચણસમાં પાણી ભરાયા હતા, તેને લઈ જે આ દર્દીઓ છે એ દર્દીઓમાં પણ ક્યાંક ને ક્યાંક હેરાનગતિ જોવા મળે છે। અને આપણે ચોક્કસપણે કહીશ કે વારંવાર જ્યારે દાંતામાં આ જે રીતે વરસાદ પડતો હોય છે અને વરસાદના કારણે નીચાણવાળા વિભાગમાં આ હોસ્પિટલ આવેલું હોવાથી અવારનવાર પાણી ભરાઈ જવાથી અવારનવાર તકલીફ થતી હોય છે, તેને લઈને અન્યત્ર આ દવાખાનું ખસેડવાની માંગ કરાયેલી છે। અને અંબાજી પંથકમાં પણ ધીમી ધારે વરસાદ આ સવારથી જ અંબાજીમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે આંશિક રીતે ગરમીના જે પ્રકોપ હતો તેના અંદર આંશિક રાહત જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, દૂરદર્શન સમાચાર, દાંતા।